ડિયર સ્ટુડન્ટ્સ, જીટીયુની અંદર આપણે એવા જે વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે ડિગ્રી એટલે કે બીના કોર્સની અંદર થર્ડ સેમમાં સ્ટડી કરી રહ્યા છે, તો બેટા તમારા માટે આજનો જે આ વિડીયો છે બહુ જ ખાસ છે. રીઝન એટલા માટે કે જીટીયુએ અગાઉ જે એક એકેડેમિક કેલેન્ડર બહાર પાડ્યું હતું કે એની અંદર કેટલાક ચેન્જીસ કર્યા છે અને જે નવું જે સર્ક્યુલર આવ્યું છે, જે નવું એકેડેમિક કેલેન્ડર બહાર આવ્યું છે, તો એ પ્રમાણે જીટીયુ ડિગ્રી થર્ડ સેમિસ્ટરના વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો બેટા તમારું જે સેમિસ્ટર સ્ટાર્ટિંગ ડેટ છે એ તો ઓલરેડી ગયા મહિનાની 15 તારીખની જ બતાવે છે. મતલબ કે 15 જુલાઈ 2024થી તમારું સેમિસ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે. સેમિસ્ટરની ટર્મ એન્ડ કહીએ, મતલબ કે ક્યારે આ સેમિસ્ટર કમ્પ્લીટ થશે તો કે 10મા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનાની 25 તારીખેમાં બતાવે છે. ત્યાર પછી આપણે કહીએ કે એક્ઝામની સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ડેટ કઈ હોઈ શકે છે તો કે એની અંદર એ પણ મેન્શન કરી છે કે 19 નવેમ્બરથી અમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ શકે છે અને 9 ડિસેમ્બરે અમારી એક્ઝામ એન્ડ થઈ શકે છે. બરાબર, તો આ એ ડેટ હતી કે જે નવા આવેલા એકેડેમિક કેલેન્ડરની અંદર જીટીયુ સાથે સંકળાયેલા ડિગ્રી થર્ડ સેમના જે વિદ્યાર્થીઓ છે કે એમના માટે એ લોકોએ બહાર પાડી હતી. બરાબર, અને આ જે સર્ક્યુલર છે જો એ તમારે રીડ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા વોટ્સએપ ગ્રુપની લિંક હું શેર કરું છું, તો ખાસ ત્યાં તમે જોડાઈ જજો. ઓલરેડી આપણા કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જો તમે પહેલેથી જોઈન છો તો તમારે ફરીથી આ ગ્રુપમાં જોઈન થવાની જરૂર નથી.